નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે 12મો પાઠ પૂરો કર્યો તો પરીક્ષા લક્ષી પણ તમને સૂચના આપી દીધી છે કે પરીક્ષાની અંદર આપણે 1 થી 4 અને 8 થી 16 સુધીના પાઠ જે છે રાખેલા છે. પેપર સ્ટાઇલ શું છે એ બધી ચર્ચા પછી કરશું. હાલ આપણે પાઠ 16 આબોહવા એના વિશે અભ્યાસ કરવાનો છે. સામાન્ય રીતે આબોહવા એટલે શું? તો આબોહવા એટલે કે જે લાંબા ગાળાની પરિસ્થિતિ છે. લાંબો ગાળો એટલે કે 35 વર્ષ અથવા તો તેનાથી વધારે 35 વર્ષ અથવા તો તેનાથી વધારે સમયગાળાની જે કોઈ પણ એક વિસ્તાર, એક પ્રદેશની વર્ષા ઋતુ, ઉનાળો કે શિયાળો જે છે એની સરેરાશ હવામાનની જે પરિસ્થિતિ છે એ હવામાનની પરિસ્થિતિને આપણે આબોહવા તરીકે ઓળખીએ છીએ કે આબોહવા તરીકે નક્કી કરવામાં આવેલું છે. એટલે ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે આબોહવા જે છે એ લાંબા ગાળાની પરિસ્થિતિ છે, ટૂંકા ગાળાની નથી. બરાબર કે કોઈ પણ વિસ્તાર જે છે એની લાંબા ગાળાની પરિસ્થિતિ જે છે તેને આપણે આબોહવા તરીકે ઓળખીએ છીએ કે હવામાનની જે પણ કાંઈ પરિસ્થિતિ હોય તો એને લાંબા ગાળાની પરિસ્થિતિને આપણે આબોહવા તરીકે ઓળખીએ છીએ. એની સામે જો વાતાવરણ જે છે અથવા હવામાન, આપણે કે વાતાવરણની જગ્યાએ હવામાન, તો હવામાન જે છે એ લાંબા ગાળાની પરિસ્થિતિ નથી, તે ટૂંકા ગાળાની પરિસ્થિતિ છે. એટલે હવામાન ની ટૂંકા ગાળાની પરિસ્થિતિ છે અને આબોહવા લાંબા ગાળાની. બરાબર, હવામાન જે છે એ ટૂંકા ગાળાની પરિસ્થિતિ છે, જ્યારે આબોહવા જે છે એટલે હવામાન જે છે ટૂંકા ગાળાની, આબોહવા જે છે એ લાંબા ગાળાની પરિસ્થિતિ છે. દિવસ દરમિયાન આપણે જોતા હોય છે કોઈ પણ સંજોગોની અંદર હવામાન જે છે બદલાઈ જતું હોય છે. કઈ નક્કી હોય છે ક્યારે શું હોય છે? દિવસ દરમિયાન આપણે જો સવારમાં એકદમ ઠંડી લાગતી હોય તો બપોર પડે તો તડકો આવી જાય, તો સાંજ પડે તો વરસાદ પણ આવવા લાગે, ઘણી વખત તો સવારમાં વરસાદ આવવા લાગે, વાતાવરણ એવું ન હોય. તો આ બધી પરિસ્થિતિ જે છે આબોહવા એ દિવસ દરમિયાન બદલાતી રહેતી હોય છે. એટલા માટે એને આપણે કીધું છે ટૂંકા ગાળાની સ્થિતિ. જ્યારે આબોહવા જે છે એ બદલાતી નથી, એ લાંબા ગાળાની પરિસ્થિતિ છે. જ્યારે હવામાન જે છે એ બદલાતું રહે છે. ઘણી વખત આપણે કોકને એવું કહેતા પણ સાંભળ્યું હશે કે મને અહીંનું હવામાન માફક નથી આવતું, મને આ પ્રદેશનું હવામાન નથી ગમતું, કે વાતાવરણ જે છે એ મને અહીંનું અનુકૂળ નથી આવતું. આવું કહેતા આપણે સાંભળીએ છીએ. તમે જોજો ઘણી વખત આપણે ક્યાંક બહાર જતા હોય જેમ કે અહીંનું હવામાન નથી સારું. આપણે સુરેન્દ્રનગરની અંદર રહીએ છીએ, અમદાવાદમાં જઈએ, અમદાવાદની અંદર કે હવામાન નથી ગમતું, હોય અનુકૂળ નથી આવતું, બીમાર થઈ જવાય છે, આમ કે બીજું કંઈ પણ. તો એ પરિસ્થિતિની અંદર આપણે ટૂંકા ગાળાનું જે છે હવામાન આખા અલગ અલગ વિસ્તારનું અલગ અલગ હોઈ શકે છે. આપણે સુરેન્દ્રનગરનું હવામાન હોય એવું જ રાજકોટનું ન હોય, એવું જ અમદાવાદનું હોય, એવું સુરતનું ન હોય. એની અંદર બદલાવ થતો જોવા મળે. એવું જ કોઈ ગામડાનું ન હોય. ગામની અંદર કોઈ ગામડાઓની અંદર જાઓ તમને ત્યાં ઠંડી વધારે લાગે, મોટું શહેર હોય ત્યાં બહુ ઠંડી ન લાગે. બરાબર, તો હવામાનની પરિસ્થિતિ જે છે એ બદલાતી રહે છે દિવસ દરમિયાન કે વિસ્તાર પ્રમાણે. જ્યારે આબોહવા જે છે એ કોઈ એક પ્રદેશ પૂરતી સીમિત હોય છે અને એની અંદર એ લાંબા ગાળાની સ્થિતિ તરીકે એને ઓળખવામાં આવે છે. એટલે હવામાન બદલાવાના આધારે જે પણ કાંઈ અલગ અલગ હવામાન જે છે એમાં તાપમાન, હવાનું દબાણ, ભેજ, વરસાદ, ધુમ્મસ, વાદળોનું પ્રમાણ, આ બધી જ વસ્તુઓ જે છે એ હવામાનની અંદર રહેલી છે. ઘણી વખત તડકો હોય અને કોઈક વાદળ જે છે એ આડું આવી જાય સૂર્યને આડું, તો કેવો થઈ જાય? છાંયો થઈ જાય. આપણે ચોમાસાની અંદર ઘણી વખત જોતા હોય કે આ વિસ્તારની અંદર વરસાદ પડ્યો હોય તો તમે બીજા ઓલામાં જાઓ ત્યાં કંઈ ન હોય, કોરું. તો આવો પણ આપણે અનુભવ થાય. તો એ શું છે? હવામાન છે. કે એક પ્રદેશથી બીજા પ્રદેશનું હવામાન જે છે
એ બદલાતું રહેતું હોય છે. જ્યારે આખા ભારતની અંદર આબોહવા જે છે એ એક સરખી જ હોય છે બધી. આપણે અહીંયા શિયાળો હોય તો બીજા રાજ્યની અંદર પણ શિયાળો જ હોય, અહીંયા ઉનાળો ન હોય. તો ત્રીજા રાજ્યની અંદર પણ આપણે શિયાળો છું, બરાબર. તો એ પ્રમાણે જ્યારે પણ આપણે જોઈએ તો બધી જ પ્રદેશની અંદર આબોહવા એક સરખી હોય. જ્યારે હવામાન જે છે એ એક પ્રદેશમાંથી બીજા પ્રદેશની અંદર આપણને અલગ અલગ જોવા મળે છે. આગળ આપણે વાત કરીએ કે આખા ભારત દેશનું જે હવામાન જે બહાર પાડવાનું કાર્ય જે છે કે આજ કેવી પર વાતાવરણ રહેશે, આજ કેવી વાતાવરણ રહેશે, કેવી પરિસ્થિતિ રહેશે, એ આપણું હવામાન ખાતું જે છે એ હવામાન ખાતા દ્વારા વેધર બહાર એટલે કે વાતાવરણ જે છે હવામાન જે છે એ બહાર પાડવામાં આવે છે. નથી આપણે આગાહી કરતા હતા ટીવીની અંદર જોતા હશો કે હજી 2-3 દિવસ વધારે ઠંડી પડવાની આશંકાઓ છે, હવામાન ખાતા દ્વારા કહેવામાં આવી, છાપામાં એમાંય આવતું હોય છે. તો ઘણી કે ભાઈ આગામી ટૂંક સમયની અંદર ભારતની અંદર વરસાદ જે થશે, 3-4 દિવસ માવઠું આવવાની સંભાવના છે, વરસાદ આવવાની સંભાવના છે. આવી જાહેરાત જે છે હવામાન ખાતું કરે છે, એ આપણે બધા જોતા હોય છે. તો એ આ કિસ્સાના આધારે જાહેરાત કરે કે જે ઉપગ્રહ મૂકેલા હોય એના આધારે એ બધું નક્કી કરે, એની પરિસ્થિતિ જોવે, કેવું વાતાવરણ છે, એના આધારે આ બધી જાહેરાત કરતા હોય છે. કહો છે કે હજી તડકો પડવાની વધારે સંભાવના છે, હજી વધારે તડકો પડશે. અત્યારે આપણે મોબાઈલની અંદર દેખાડે છે, મોબાઈલની અંદર તમે જો હોય જ છે ને, નથી હોતું? અંદર આવે આપણું વેધર, સવારમાં ઉઠીને જોજો એટલે દેખાય છે. અત્યારે જોજો તમે, હમણાં લેક્ચર પૂરો થાય પછી એની અંદર તમારું તાપમાન કેટલું છે ને એ અંદર દેખાડે છે જે તે પ્રદેશનું. તો આ પ્રમાણે આપણે એને હવામાન ખાતા દ્વારા આ જાણવામાં આવે છે. અને આપણા ભારત દેશની અંદર હવામાનની અંદર આબોહવામાં ઘણી બધી અલગ અલગ વિવિધતા અને લાક્ષણિકતાઓ રહેલી છે. ઘણી બધી વખત તો કેટલાક પ્રદેશો જે છે એ પ્રદેશોમાં પવનની દિશા ઋતુ પ્રમાણે પણ બદલાય છે. પવનની દિશા અમુક ઋતુ જે પ્રમાણે બદલાતી હોય એ પ્રમાણે બદલાય. તો આવા જે હોય એને કહેવામાં આવે છે મોસમી પવનો. હવે મૂળ આ જે મોસમી શબ્દ જે છે એ મોસમી શબ્દ જે અરબી ભાષાનો શબ્દ જે છે મોસમ, બરાબર, અરબી ભાષાનો શબ્દ જે છે મોસમ, એ મોસમ ઉપરથી મોસમી શબ્દ જે છે એ ઉતરી આવ્યો છે. એટલે તે અરબી ભાષાનો મૂળ શબ્દ છે મોસમ, એમાંથી શું બન્યું? મોસમી. તો આપણા જે બીજા બધા જે ભારત દેશ સાથે બીજા ઘણા બધા એવા દેશો છે કે જે દેશોની અંદર આબોહવા જે છે એ મોસમી આબોહવા છે. હવે એમાં જો પેલો ભારત, પછી છે આપણો બીજો પાડોશી દેશ જે છે બાંગ્લાદેશ, પછી પાકિસ્તાન, પછી મ્યાનમાર, શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને શ્રીલંકા. આ બધા દેશ એવા છે કે જેની અંદર મોસમી આબોહવા છે. એટલે આપણા દેશની અંદર પણ મોસમી આબોહવા છે. તો મોસમી આબોહવાની અંદર ઋતુ પરિવર્તન એ એક મહત્વની ઘટના છે.
કારણ કે આપણે ઘણી બધી અલગ અલગ ઋતુઓ જે છે એ આપણે અનુભવીએ છીએ, અને એમાંય પાછો આપણો ભારત દેશ જે છે ખેતી પ્રધાન દેશ છે, એટલે ખેતી પ્રવૃત્તિની અંદર ઋતુઓ જે છે એ ખૂબ જ મહત્વની હોય છે. કારણ કે આપણે જો ઋતુ પ્રમાણે અત્યારે ખેતીની અંદર પણ ઋતુ પ્રમાણે આપણે પાક લઈએ છીએ. જેમ કે શિયાળો હોય તો શિયાળામાં જે લેવામાં આવે એ પાકને શું કે આપણે રવિ પાક, જીરું છે, ચણા છે, આ બધા. તો ઉનાળો હોય તો ઉનાળાની અંદર જે પાક લેવામાં આવે એને શું આપણે કહીએ? શિયાળાની અંદર રવિ પાક, ઉનાળા હોય તો જાયદ પાક. તો એની અંદર તમે જો મોટા ભાગના આપણા જે તરબૂચ છે કે કાકડી છે કે આ બધા શાકભાજી એ બધા પાક વધારે લેવાય. ચોમાસું હોય તો ચોમાસાની અંદર લેવામાં આવે એને ખરીફ પાક, બરાબર? તો બાજરી આ તે બધું જે છે એની અંદર ઉગાડવામાં આવે. તો આ પ્રમાણે આપણા અલગ અલગ પાક જે છે એ પાક લેવામાં આવે છે ઋતુ પ્રમાણે. એટલે ખેતી પ્રવૃત્તિ માટે કૃષિ પ્રવૃત્તિ આબોહવા જે છે એ ખૂબ જ મહત્વની છે, અને એની અસર જે છે એ સીધી બદલાવાની કૃષિ ઉપર થતી હોય છે. ઘણી વખત આબોહવા બદલાઈને માવઠું આવે તો એના કારણે પાકને નુકસાન થતું હોય છે. હવે ત્યાર પછી મેં તમને જે કીધું કે ઋતુ પરિવર્તન જે છે એ મુખ્ય બે પૃથ્વીની આપણી જે ગતિ છે, એક છે પરિભ્રમણ અને બીજું છે ધરીભ્રમણ. પૃથ્વીની આ મુખ્ય બે ગતિ જે છે, એક છે પરિક્રમણ અને બીજી છે ધરીભ્રમણ. હવે આ બંને ગતિ જે છે કઈ રીતે પોતાનો ભાગ ભજવે છે ઋતુની અંદર પરિવર્તન લાવવામાં, એ આપણે આકૃતિ સાથે જોઈએ તો બરાબર, આ બંને જે છે એ પૃથ્વી છે, આ સૂર્ય છે, આ પૃથ્વી છે. હવે પૃથ્વી જે છે એ પૃથ્વી પોતાની ધરી, આ ધરી છે, અહીંયા આવેલું છે ઉત્તર ધ્રુવ, અહીંયા આવેલું છે દક્ષિણ ધ્રુવ. બરાબર, બે બાજુ એ પ્રમાણે સેમ. ઉત્તર ધ્રુવ અને અહીંયા આવેલું છે દક્ષિણ ધ્રુવ. આ બે પ્રકાર. હવે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ જે છે, પૃથ્વી આપણી 23.5 અંશ નમેલી છે. જો તમે કદાચ પૃથ્વીનો ગોળો પણ જોયો હશે તો પૃથ્વીનો ગોળો આવી રીતે નમેલો હશે. બરાબર, એટલે પૃથ્વી જે છે આપણી 23.5 અંશ જે છે એ નમેલી છે, એટલે એના કારણે 66.5 અંશનો ખૂણો અહીંયા બને છે. આ જે છે એ ખૂણો, આ ખૂણો, બરાબર. આ ખૂણો એટલે શું તમને ખ્યાલ જ હશે, આપણે ગણિતની અંદર આવતું હોય. તો 66.5 અંશનો ખૂણો જે છે એ અહીંયા આપણી આ પૃથ્વી જે છે એ બનાવે છે. હવે આગળ કે આના કારણે પૃથ્વી પોતાની ધરી ઉપર નમનને કારણે ઋતુઓ જે છે એ પરિવર્તન થાય છે. કઈ રીતે ઋતુઓનું પરિવર્તન થાય છે કે જે પૃથ્વી આપણી અહીંયાથી ફરતી ફરતી જે પરિક્રમણ કરે છે, પરિક્રમણ એટલે શું કે સૂર્યની પ્રદક્ષિણા, સૂર્યની પ્રદક્ષિણા જે કરે છે, એટલે કે પરિક્રમણ કરતા કરતા જે વિસ્તાર સૂર્યની સામે આવે તો એ સૂર્યની સામે આવતા વિસ્તારમાં એ સમય દરમિયાન શું હશે, અહીંયા ઉનાળો. પછી પૃથ્વીનો જે પાછળનો ભાગ છે, એટલે કે આ બાજુ, બરાબર, આ સાઈડનો એ પાછળનો ભાગ જે છે એ જ્યારે સૂર્યની
નજીક નથી આવતો, એની પાછળની જે અહીંયા જે છે એ શું આવી જાય છે? શિયાળો. એટલે કે ત્યાં ઉનાળો હોય છે તો અહીંયા શિયાળો હોય છે. એટલે આવી રીતે આપણે જોઈએ તો 22 ડિસેમ્બરે જોવા જાવ, અહીંયા 22 ડિસેમ્બરે સૂર્યના કિરણો જે છે એ મકર વૃત ઉપર લંબ પડે છે. પહેલા તો વૃત કેટલા એ આપણને ખ્યાલ હોવો જોઈએ. બરાબર, કોમેન્ટ કરજો, હું જોઈ લઈશ. વૃત કેટલા આવે? મુખ્ય 3 વૃત્તો આપણા. એક કર્કવૃત, વિષુવવૃત અને મકરવૃત. બરાબર, નામ લખીને આપો. કર્કવૃત, વિષુવવૃત અને મકરવૃત. આ મુખ્ય 3 વૃત્તો. આ બાજુ પણ આપણે દોરી નાખી. કર્કવૃત, વિષુવવૃત અને મકરવૃત. આ મુખ્ય 3 વૃત્તો જે છે આપણા કર્કવૃત, વિષુવવૃત અને મકરવૃત. તો હવે એમ કીધું કે સૂર્યના કિરણો જે છે 22 ડિસેમ્બરે મકરવૃત જે છે ત્યાં લંબ પડે છે. લંબ પડે છે એટલે સીધા પડે છે. સૂર્યના કિરણો એ મકરવૃત ઉપર લંબ પડે છે એટલે કે સીધા પડે છે. તો આ સમય દરમિયાન 22 ડિસેમ્બર જે દક્ષિણ ગોળાર્ધ હોય છે, આ દક્ષિણ ગોળાર્ધ જે છે આપણો, તો એ સમય દરમિયાન દક્ષિણ ગોળાર્ધની અંદર મોટા ભાગે આપણે કઈ ઋતુ અનુભવાય છે? ઉનાળો. બરાબર, પૃથ્વી ફરે છે તો આ સમય દરમિયાન જે છે એ ફરીને આવે. એટલે અહીંયા જે 22 ડિસેમ્બરના સમય હોય એટલે આ સમયગાળા દરમિયાન મકરવૃત જે છે એ મકરવૃત ઉપર જ્યારે સૂર્યના કિરણો આવે ત્યારે ત્યાં ઉનાળો જે છે અનુભવાય છે. એટલે આ સમય દરમિયાન ઉનાળામાં ત્યાં દિવસ જે છે કેવો હોય છે? લાંબો હોય છે, જ્યારે રાત્રિ જે છે કેવી હોય છે? ટૂંકી હોય છે. આપણે જો દિવસ કેવો દેખાય છે અત્યારે? ટૂંકો હોય છે ને અત્યારે હાલમાં, એ પછી વાત કરું. એટલે સોરી, આપણે અત્યારે દિવસ જે છે એ લાંબો હોય છે ને, પણ એ ક્યારે? આપણે અહીં ઉપર આવે ત્યારે. અત્યારે ત્યાં ઉનાળો છે તો આપણે અહીં કઈ ઋતુ ચાલુ છે? ડિસેમ્બર મહિના. અત્યારે જાન્યુઆરી આપણે પૂરો થવા આવ્યો તો અહીંયા જે છે કર્ક ઋતુ પર કઈ ઋતુ ચાલુ છે? શિયાળો ચાલુ છે ને. આપણે અત્યારે જો રાત્રિ શિયાળાની અંદર એવું બને, પણ અહીંયા જ્યારે આ જ વસ્તુ જે છે 21 જૂનના દિવસે થાય, 21 જૂન, કે પૃથ્વી ફરી અને પાછી ધીમે ધીમે કરતા પોતાની પરિક્રમણ પૂરી કરે. એટલે પરિક્રમા પૂરી કરવાના કારણે, એટલે કે પરિક્રમણ પૂરી કરે એટલે સૂર્યના કિરણો જે છે એ પાછા કોના ઉપર પડે છે? સીધા લંબ. કઈ વૃત છે? મકરવૃત. તો મકરવૃત ઉપર સૂર્યના કિરણો લંબ પડે છે. એટલે આ સમયગાળા દરમિયાન એટલે કે 21 જૂન પછી ત્યાં સૂર્ય જે દિવસ જે છે એ દિવસ ત્યાં લાંબો હશે અને અહીંયા દિવસ કેવો હશે? એટલે રાત્રિ જે છે એ ટૂંકી હશે. ત્યારે આપણે અહીંયા જે છે શિયાળો હતો પહેલા, હવે શિયાળો ક્યાં આવી જશે? અહીંયા. અને અહીંયા ઉનાળો. એટલે આ પ્રમાણે ઋતુનું પરિવર્તન જે છે એ ચાલુ રહે. ઉનાળો એટલે આમાં ચોમાસું ઉનાળું ભેગું જ હોય. આપણે જો દિવસ દરમિયાન જ્યારે વરસાદ ન હોય ત્યારે તડકો પણ પડે છે. એટલે આ સમયગાળા દરમિયાન દિવસ જે છે 21 જૂન કર્કવૃત ઉપર સૂર્યના લંબ કિરણો પડવાના કારણે ઉત્તર ગોળાર્ધમાં પડતા હોવાથી દિવસ લાંબો બને છે. એટલે ધરી ભ્રમણ
અને કક્ષા ભ્રમણની ગતિ જે છે એ સીધી જ માનવ જીવન ઉપર અસર કરે છે. કઈ રીતે માનવ જીવન ઉપર અસર કરે છે? આપણો ખોરાક, આપણું રહેઠાણ, આપણો પહેરવેશ, આ બધા ઉપર અસર કરે છે. અત્યારે જો શિયાળો હોય, આપણે અત્યારે શિયાળો ચાલી રહ્યો છે, તો શિયાળા દરમિયાન અહીંયા જો ડિસેમ્બર મહિનો છે તો આપણે તારે સૂર્યના કિરણો કેવા ત્રાસા પડે છે ત્યાં. એટલે ત્રાસા પડે એટલે અહીંયા આપણે શું હોય? શિયાળો ચાલુ હોય. કારણ કે આપણો ભારત દેશ ક્યાં આવેલો છે? કર્કવૃતમાં. અહીંયા આગળ ભણાવી દીધું છે, આપણે ભણાવ્યું છે ને, પહેલાથી ભણાવ્યું આવી ગયું છે 13મા 14મા પાઠની અંદર કે ભારતની મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે. એનું સૂત્ર પણ લખાય તો કયા કયા રાજ્યોમાંથી પસાર થાય છે એ હમણાં હું પૂછીશ. હવે આ શિયાળાની સીધી જ અસર જે છે એ માનવીના ખોરાક, રહેઠાણ, પોશાક આ બધા ઉપર અસર થાય છે. આપણે જો અત્યારે ઉનાળો છે, એટલે સોરી શિયાળો છે તો કેવા કપડાં પહેરીએ છીએ? ગરમ કપડાં પહેરીએ છીએ ને. તો શિયાળો આવે ત્યારે ગરમ કપડાં આપણે નથી પહેરતા, સૂત્રો એકદમ એમને પહેરીએ છીએ. તો ચોમાસું આવે એટલે રેનકોટ, છત્રી આ બધા આપણે લેવા પડે. ખોરાકની અંદર જો ઉનાળો આવે એટલે ઉનાળાની અંદર આપણો ખોરાક જે છે વધી છે, એટલે સોરી શિયાળાની અંદર ઉનાળો આવે તો ખોરાક ઘટી છે. શિયાળાની અંદર વધારે ખવાય, અમુકનો શિયાળાની અંદર 2-5 કિલો વજન વધી છે વધારે ખાવાના કારણે. જ્યારે ઉનાળો જે છે ઉનાળાની અંદર ખાવું ભાવે ને, શિયાળાની અંદર આપણે શરીરની અંદર સ્ફૂર્તિ રહે, આળસ ન આવે કામ કરવાનું. જ્યારે ઉનાળામાં આળસ આવે, કંટાળો ચડે, આવે તડકો લાગે. તો આ પ્રમાણે એના પહેરવેશ ઉપર, આપણી જીવન ધોરણ ઉપર સીધી એની અસર પડે છે. ખાવા ઉપર, રહેઠાણમાં તે રહેઠાણમાં જો આપણે શિયાળો હોય ત્યારે બધું કેવું બંધ કરી, પેક કરી, રૂમ આખો બારી બાયડા બધું બંધ કરી અંદર અંદર પુરાઈ રહી, ટાઈટ વાય, બ્લેન્કેટમાંથી સવારે નીકળવાની ઈચ્છા ન થાય બહાર. ઉનાળામાં બારી બાયડા બધા ખુલ્લા કરી નાખી કરી છે ને આપણે. તો એની અસર આપણા જીવન ઉપર પડે છે. અને એમાંય તે ખાસ કરી આપણા ભારત જેવા જે મોસમી આબોહવા ધરાવતા દેશો જે છે કે જે દેશની અંદર ઋતુ પ્રમાણે દિશા બદલાતી હોય છે, એટલે એમાં શિયાળા અને ઉનાળાના મોસમી પવનો, ઋતુગત જે હવામાન જે છે એ ઋતુગત હવામાન ઉપર ખૂબ જ વ્યાપક પ્રમાણમાં તે અસરો કરે છે. અને એના કારણે જ આપણો ભારત દેશ જે છે એ મોસમી આબોહવા ધરાવતા દેશ તરીકે ઓળખવામાં આવે છે. કે આપણી આબોહવા જે છે એ મોસમી છે, કે સમય પ્રમાણે બદલાતી રહે છે. બરાબર? આપણે બધું શિયાળો છે, ઉનાળો છે, ચોમાસું છે, ચોથી એક ઋતુ છે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. એ આપણે આગળ આવશે એટલે ભણશું ત્યારે વાત કરશું કે આ પ્રમાણે એની અંદર બદલાવ જે છે એ બદલાવ આવતો રહેતો હોય છે. એટલે ભારતની આબોહવાની વિવિધતાની આપણે વાત કરીએ ભારતની આબોહવાની વિવિધતા. ભારત દેશ ખૂબ જ વિશાળ છે, અસંખ્ય પ્રમાણમાં એની વિશાળતા છે. વિસ્તારની દ્રષ્ટિએ આપણો દેશ 7મા નંબર ઉપર આવે છે. ઉત્તરથી દક્ષિણની લંબાઈ જે છે 2933 કિલોમીટર અને પૂર્વથી પશ્ચિમની લંબાઈ જે છે 3314 કિલોમીટર. આટલી વિશાળ આપણો ભારત દેશ જે છે એ જમીન સીમા ધરાવે છે. 32,84,262 ચોરસ કિલોમીટરનો કુલ જમીન વિસ્તાર છે. એટલે એના કારણે ભારતની આબોહવા જે છે એ આબોહવાની અંદર પણ અનેક ભિન્નતાઓ છે.
અને એમાંય આપણો ભારત દેશ દક્ષિણ ભારતનો આપણો જે વિસ્તાર છે એ દક્ષિણ ભારતનો દ્વીપકલ્પીય પ્રદેશ છે. દ્વીપકલ્પીય પ્રદેશ એટલે શું? આ મેં તમને કીધું હતું આપણે. જો આ દક્ષિણ ભારત નકશો દોરી જ નાખું. આ આપણો દક્ષિણ ભારતનો ભાગ છે, બરાબર. દ્વીપકલ્પીય પ્રદેશ છે. દ્વીપકલ્પીય પ્રદેશ કોને કહેવામાં આવે છે? કોમેન્ટ કરજો, આપણે હું જોઈશ. આપણે દ્વીપકલ્પીય પ્રદેશ કોને કહી છે? કરી દીધી? ઓકે, ચાલો. જો જે પ્રદેશની ત્રણેય બાજુ પાણી હોય, જે જમીન ભાગમાં અને એક બાજુ જમીનથી જોડાયેલો હોય, આવા પ્રદેશને આપણે શું કહીએ છીએ? દ્વીપકલ્પીય પ્રદેશ. જેમ કે જોવું હોય તો જો અહીંયા શું છે? બંગાળાની ખાડી, અહીંયા અરબ સાગર, અહીંયા હિન્દ મહાસાગર છે ને? ત્રણેય બાજુ પાણી છે, એક બાજુ જમીનથી જોડાયેલો છે. તો એના કારણે આપણો આ દ્વીપકલ્પીય પ્રદેશ કે જ્યાં સમુદ્ર કિનારો, દરિયા કિનારો જે છે એ નજીક હોવાના કારણે આ ભાગ જે છે ત્યાં કેવી આબોહવા જોવા મળે છે? સમ આબોહવા. ત્યાં સમ આબોહવા જે છે એ જોવા મળે છે. ત્યાં સમ આબોહવા એટલે શું? કે બહુ ઠંડી પણ નહીં અને બહુ ગરમી પણ નહીં, આવી પરિસ્થિતિ જોવા મળે છે. બહુ ઠંડી પણ નહીં અને બહુ ગરમી પણ નથી. શું કામ દરિયા કિનારે આવું હોય છે કે બહુ ઠંડી પણ નથી પડતી, બહુ ગરમી પણ નથી પડતી? એનું રીઝન શું? તો દરિયા કિનારાના જે વિસ્તારો હોય એની અંદર દિવસ દરમિયાન જે તડકો પડે એ તડકાને સમુદ્રનું પાણી જે છે શોષી લે છે. એટલે એના કારણે તડકાના વધારે પ્રમાણમાં ગરમી નથી લાગતી. રાત્રિ દરમિયાન એ જ પાણી જે છે ધીમે ધીમે બાષ્પ થઈ અને એની જે કિરણો હોય નીકળતા હોય બહાર, બાષ્પીભવન પાણીનું થતું હોય એટલે વાતાવરણમાં એક ભેજવાળું ઊભું કરી નાખે છે. એટલે એના કારણે વધારે ઠંડી નથી લાગતી, હુંફાળું વાતાવરણ થઈ જાય રાત્રિ. તો આવા કારણોના લીધે ત્યાં વ્યાપક પ્રમાણમાં એની વધારે પ્રમાણમાં જે દરિયા કિનારાના વિસ્તારો છે ત્યાં ખંડીય આબોહવા અનુભવાય છે. ખંડીય એટલે કે તૂટક, ક્યાંક ગરમી થોડીક ન હોય અને થોડીક ઠંડી પણ ન હોય, એ પ્રમાણે અનુભવાય છે. હવે જો ઉત્તર ભારતનો આ ભાગ જે છે એ ઉત્તર ભારતનો ભાગ સમુદ્રથી ઘણો બધો દૂર છે, છેટો છે. એટલે એના કારણે ત્યાંની આબોહવા જે છે એ ખંડીય આબોહવા છે. કે વધારે પ્રમાણમાં ત્યાં જેમ જેમ દરિયા કિનારાથી દૂર જતા જાય તેમ તેમ આવી ખંડીય આબોહવા જે છે એ આપણને જોવા મળે છે. કે જેમ જેમ વધારે પ્રમાણમાં ક્યાંક ક્યાંક ગરમી પણ વધી જાય, ક્યાંક ઠંડી પણ વધી જાય છે. એટલે આવી ખંડીય આબોહવા એ જોવા મળે છે. અને આપણા ભારત દેશની મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે, બરાબર? કર્કવૃત મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે. મેં તમને કીધું હતું આપણે કે કર્કવૃતનું મેં તમને સૂત્ર લખાયું. એ કેટલાને યાદ છે? સૂત્ર આપણે કંઈક આવું હતું: ગુજરાત મધ્યે ત્રીજો મિસ્ટર બંગાળીએ છત્રી મૂકી. ગુજરાત મધ્યે ત્રીજો મિસ્ટર બંગાળીએ છત્રી મૂકી. ગુજ એટલે ગુજરાત, ગુજરાત આવશે, ગુજરાત મધ્યે.
રાજ એટલે રાજસ્થાન, મધ્ય એટલે મધ્યપ્રદેશ, ત્રિ એટલે ત્રિપુરા, જ એટલે ઝારખંડ, મી એટલે મણિપુર, બંગ એટલે બંગાળ અને છત્રી એટલે છત્તીસગઢ. ગુજરાત, મધ્ય, ત્રિ મિસ્ટર બંગાળે છત્રી મૂકી અને એ પછી આપણે બીજું જોયું હતું કે આપણા ગુજરાતના કયા જિલ્લામાંથી પસાર થાય એમાં અરે મહેશ ગાંધી સાબર કચ્છ પાટે છે. અરે મહેશ ગાંધી સાબર કચ્છ પાટે છે. આવું સૂત્ર છે એટલે કે અરે એટલે અરવલ્લી, મહેશ એટલે મહેસાણા, ગાંધી એટલે ગાંધીનગર, સાબર એટલે સાબરકાંઠા, કચ્છ એટલે કચ્છ અને પાટે એટલે પાટણ. અરે મહેશ ગાંધી સાબર કચ્છ પાટે છે. આવું આપણે સૂત્ર લખાયું હતું. પણ આમ છતાં આપણે જેને યાદ ન રહ્યું હોય, લખ્યું ન હોય, લખી લેજો. બરાબર? આટલું અત્યારે આપણે રાખીએ છીએ. પછી જ્યારે મળશું ત્યારે આપણે વધારે આગળ ચેપ્ટર ચલાવશું. અસ્તુ.